સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અમરેલી જિલ્લા ભાજપમાં ભડકો થયો છે. અમરેલી જિલ્લા ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો હોય તેમ આજે અમરેલી જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું હતું અને મીડિયા સાથેની વાતચીતમાં ભાજપથી નારાજ થયેલા રાણાભાઈ રાદડિયાએ પક્ષથી નારાજ થવાનું કારણ પણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી અવગણના થાય છે. હવે અમારાથી સહન થાય એમ નથી. નવા કાર્યકર્તાઓને પાર્ટીમાં લઈને પ્રમોટ કરી રહ્યા છે અને જે જૂના કાર્યકર્તાઓ છે તેમનું તો કામ હવે ફક્ત ગાભા મારવાનું રહ્યું હોય એમ લાગે છે. આવો સાંભળીએ શું કહ્યું રાણાભાઈ રાદડિયાએ. સાહેબ, અમારી આ છેલ્લા અમે તો 1995 થી ભાજપના કાર્યકર્તા છીએ, પણ છેલ્લા 5 વર્ષથી અમારી એટલી અવગણના થાય છે કે અમે કોઈ સહન કરીએ કે એવી અમારા શક્તિ નથી એમ. એટલે અમે અત્યારે રાજીનામું આપી દીધું છે. કારણ એવું કે ભાઈ અમારે જ્યારે પદ અમને આપતા હોય અને અમને બોલાવી લેવામાં આવે અને પછી પાછા અમારા પદ રિજેક્ટ થઈ જાય. પણ કારણ કે હવે લોકોને જે બહારથી આવેલા છે નવા એને જ લેવા છે. હવે જૂના કાર્યકર્તાઓને તો બધાને મહેનત કરી અને આ બધા ઓલા વોટ્સઅપમાં નથી આવતું જૂના કાર્યકર્તાઓને ગાભા મારવાના. અમારે ગાભા મારવાનું કામ અમારી પાસે વધ્યું છે. આવે તું ને બધાને પ્રમોટ કરે, હોદ્દા આપે. કેટલા સમયથી ભાજપમાં હતા? 1995 થી ભાજપમાં છીએ ભાઈ. શું હોદ્દા? હું 2015 માં તાલુકા પંચાયતમાં ભાજપમાંથી જીત્યો અને વિરોધ પક્ષનો નેતા બન્યો હતો, જ્યારે પાટીદાર ઇફેક્ટ વખતે. ત્યાર પછી 2020 માં અમને જિલ્લા પંચાયતની ટિકિટ આપી. અમે જિલ્લા પંચાયત 5 વર્ષ પૂરા કર્યા. અત્યારે હવે અમને એવું લાગે છે કે આ 5 વર્ષમાં અમારી સાથે એટલો બધો અન્યાય થાય છે કે આ 25 વર્ષથી અમારી સાથે નથી થયો એવો. અમે 1995 થી નાણભાઈ સાથે, કાળુભાઈ વિરાણી સાથે, વીવી વઘાસિયા સાથે, બધાય સાથે કામ કર્યું, છતાંય અમને એવું કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો. પણ આ છેલ્લા 3-4 વર્ષથી અમારી હારે એટલો અન્યાય થાય છે કે હવે અમે અમારી રીતે કામ કરશું અને અમે રાજીનામું એટલા માટે આપી છે કે શાંતિથી અમારે હવે નિરાતે બેહવું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે તો ક્યાંય બીજા પક્ષમાં જવાનો વિચાર? ના, અત્યારે કોઈ આપણે વિચાર કર્યો નથી. કોઈ બીજા પક્ષમાં જવું નથી. ચૂંટણી લડવાની કઈ ઈચ્છા? ના, કોઈ નહીં.